જો હું થોડી વાર પહેલાં પહોંચી હોત તો મારું બાળક નીચે પડ્યું ના હોત અને એનું આ ફ્રેક્ચર ના થયું હોત. બસ મારી આ એક ભૂલને કારણે 5 મિનિટ લેટ પડવાને કારણે એને આ બધું જ સહન કરવું પડે છે. જો તે દિવસે હું સાથે ગયો હોત ને તો મેં એને ગાડી ચલાવવા જ ના દીધી હોત. એટલે એક્સિડન્ટ થાય જ નહીં. આ એક્સિડન્ટમાં એનો જીવ ગયો છે. એટલે એ એક દિવસે દર વખતે હું જ જાઉં છું, પણ ખબર નહીં કોણ જાણે કેમ પણ એ દિવસે મેં એને ગાડી ચલાવવા દીધી. જો હું થોડો કડક રહ્યો હોત ને તો આ ના થયો હોત. જો મેં સમયસર એની વાત માની લીધી હોત ને અને મારી જીદ પર ના રહી હોત કે મારી જીદ પર ના રહ્યો હોત તો આટલું મોટું નુકસાન ના થાત. આ ડીલ હું કરત જ નહીં. આ ડીલ મારી જીદ હતી અને એનું સહન આખા ઘરે કરવું પડે છે. આવું કશું ક્યારેક થયું છે તમને? ઓફકોર્સ કોઈ પણ વ્યક્તિ એવી ના હોય સામાન્યતઃ કે જેને ક્યારેય આવી કોઈ પણ આમ થયું હોત ને જો મેં આમ કર્યું હોત તો બધું સરખું હોત વાળી ફીલ ના આવે. નમસ્કાર, હું છું રશ્મિ અને રાઇઝિંગ વિથ રશ્મિમાં તમારું સ્વાગત છે. હું છું કાઉન્સેલિંગ થેરાપિસ્ટ અને આજે જે વિષય પર હું વાત કરું છું એ છે અપરાધ ભાવ, ગિલ્ટ ફિલિંગ. આમ મેં કરી દીધું હોત, જો મેં થોડું સહન કરી લીધું હોત, મેં થોડું ચલાવી જ લીધું હોત, શું ફેર પડે મેં મારા આદર્શોને બાજુ પર મૂક્યા હોત અને આ બધું જ સચવાઈ ગયું હોત. આવી જે લાગણી જન્મી જાય છે ને એને કહીએ છીએ સાયકોલોજીમાં ગિલ્ટ ફિલિંગ. હવે આ ગિલ્ટ, આ અપરાધ ભાવ જો સમયસર બહાર ના નીકળીએ આમાંથી તો આ બહુ ગંભીર સમસ્યા તરફ લઈ જઈ શકે છે. ડિપ્રેશન, કબજિયાત, એસિડિટી, બ્લડ પ્રેશર, આવું અનેક ઘણું બધું. તો કરવાનું શું? સૌથી પહેલાં તો આને સ્વીકારી લેવાનું કે આ થઈ ગયું છે. જો મારાથી ભૂલ પણ થઈ હોય તો એ થઈ ગઈ છે. નાઉ વોટ? નેક્સ્ટ શું? હવે કંઈ સુધારી શકાય એવું છે તો એને એક્શનમાં લેવાનું, એની ઉપર લાગી પડવાનું. અને જો એ થઈ જ ગયું છે, જે વીતી ગયું છે એને ત્યાં જ રહેવા દેવાનું અને હવે આગળને પોતાની જાત પર પોતાને એમાંથી મુક્ત કરીને, કારણ કે તમે દરેક ઘટના માટે તમે જવાબદાર ન હોઈ શકો. એના માટે તમારી જાતને તમારે એટલું બધું મહત્ત્વ આપી દેવાની પણ જરૂર નથી કે બધું તમારા જ કારણે થાય અથવા તો તમારા 1 મિનિટ વહેલા મોડા પહોંચવાથી નિયતિ બદલાઈ જાત. જે થવાનું હતું એ થઈ ગયું છે. નાઉ વોટ? હવે આ ગિલ્ટ ફિલિંગ આવે છે ક્યાંથી? 2 કારણોસર. એક કે જેમાં માણસને ખરેખર લાગતું હોય કે એનાથી ભૂલ થઈ છે અને એ ભૂલ માટે તાર્કિક રીતે એની પાસે વાસ્તવિક એકાદ કારણો હોય. જેમ કે આ 2 મિનિટ લેટ પહોંચવું, ટાઈમસર જ રોજ પહોંચતા હોઈએ પણ એ સમયે શાકભાજી લેવા માટે ઊભું રહી જવાયું અને ને હવે છોકરું છે 2 મિનિટ લેટ જઈશું, આવું કશું સર્જાય. અને બીજું કે જેવા માણસ પોતે ક્યાંય જવાબદાર નથી પણ એને પરોક્ષ રીતે સ્વીકાર લીધો છે. દાખલા તરીકે મા બાપના છૂટાછેડા માટે બાળક ક્યાંય જવાબદાર નથી પણ જો એને આવું લાગવા માંડે તો આ સંપૂર્ણતા કાલ્પનિક રીતે જન્મેલી ગિલ્ટ ફિલિંગ છે, અપરાધ ભાવ છે. તો સૌથી પહેલાં તો વાસ્તવિકતાનો સ્વીકાર. જો પોતાનાથી ભૂલ થઈ હોય અને વ્યક્તિ હયાત હોય અને તમે એ જગ્યાએ જેને ક્ષમા માંગી શકતા હો રૂબરૂ, તો તમે જાઓ તમારી જાતના સંતોષ માટે, અથવા તો એના કરતાં સારું છે અને શ્રેષ્ઠતમ ઉપાય છે કે પોતાની જાતને એમાંથી મુક્ત કરો. પોતાની જાતને મુક્ત કરો, એ ઘટનાને, એ વ્યક્તિને પણ મુક્ત થવા દો અને મૂવ ઓન કરો. પોતાના વર્તમાનમાં, વાસ્તવિકતામાં આવો. માત્ર પ્રોબ્લેમ વિશે વિચાર કરવા કરતાં પ્રોબ્લેમના સોલ્યુશન પર વિચાર અને એક્શન એક સાથે લો. રાઈટ? કારણ કે અપરાધ ભાવમાંથી નીકળવું એ વ્યક્તિ માટે ખૂબ જરૂરી છે. તો જ વાસ્તવિક રીતે અને સ્વસ્થ રીતે આગળ વધી શકાય છે. થેન્ક યુ સો મચ. આઈ હોપ કે આ વાત ક્યાંક ને ક્યાંક તમને મદદરૂપ થઈ શકે, તમને અથવા તો તમે જેવા જાણો છો એવી કોઈ પણ વ્યક્તિને. થેન્ક યુ. અને આવા અનેકવિધ પ્રશ્નો સાથે આપણે મળતા રહીશું રાઇઝિંગ વિથ રશ્મિ મારી આ યુટ્યુબ ચેનલ પર. અને તમે એને ઓફકોર્સ સબસ્ક્રાઈબ કરી શકો છો, કરવું જોઈએ તમારે. થેન્ક યુ.